આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે અને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચાના રસિકોની સંખ્યા કરોડોમાં છે। ગુજરાતમાં તો મહેમાન ગતિ ચા પર આધારિત હોય છે। કહેવાય છે ને કે ચા પાણી કરતા જજો। ચા એક એવું પીણું છે જે પાણી પછી સૌથી વધુ પીવામાં આવે છે। વર્ષોથી ચાની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી। આજે અમે વાત કરીશું સરહદી ધાનેરા તાલુકાની જે ચાની ચુસ્કી લેવામાં મોખરે છે। વાત કરીએ ધાનેરા તાલુકાની તો અહીં દર મહિને અંદાજિત 60,000 કિલો ચા પત્તીનું વેચાણ થાય છે। એટલે કે ધાનેરાના લોકો દર મહિને 50,000 કિલો ચા પી જાય છે। સવારની શરૂઆત ગરમા ગરમ મસાલેદાર ચાથી થાય છે અને જો કોઈ મહેમાન ગતિમાં જાય તો દિવસની ચાની સંખ્યા ગણી શકાય તેમ નહોતી। ધાનેરામાં છેલ્લા 35 વર્ષથી ચાનો વ્યવસાય ચલાવી રહેલા રમેશભાઈ સાથે ખાસ વાતચીત કરવામાં આવી। તેમણે જણાવ્યું કે ધાનેરા તાલુકામાં દૂધનો વ્યવસાય મુખ્ય હોવાથી અહીંના લોકો મોંઘી અને ગુણવત્તાયુક્ત ચાને પહેલી પસંદગી આપે છે। એક અંદાજ મુજબ ધાનેરા તાલુકામાં દર મહિને 50,000 કિલો ચાનું વેચાણ થાય છે અને ચા પીનારાઓની સંખ્યા સતત વધી રહી છે। ગુજરાતમાં ચાનું ઉત્પાદન થતું જ નથી। ચા બધી આસામ, દાર્જિલિંગ, ગૌહતી, દક્ષિણના રાજ્યો જે કેરળ છે અને પશ્ચિમ બંગાળની અંદર થાય છે। અપર આસામની અને ડુવર્સની ચાઓ બહુ સારી આવે છે। બનાસકાંઠા જિલ્લાની અંદર ધાનેરા તાલુકો ચા સારી ચા પીવામાં બહુ અગ્રણી છે। ધાનેરા તાલુકાની લગભગ 2-2.5 લાખ વસ્તી છે। ધાનેરા તાલુકાની અંદર દર મહિને 50,000 થી 60,000 કિલો ચા પીવામાં આવે છે। એ બહુ સારી ક્વોલિટીની ચા હોય છે। ચાના ભાવ અત્યારે સારી ક્વોલિટીના 400 થી 500 રૂપિયાના ભાવ છે અને આજે ત્યાં આગળ જ્યાં પાકે છે ત્યાં આગળ 100 રૂપિયાથી કરી અને 400 રૂપિયા સુધીના ભાવો છે। ચાના પત્તામાંથી ચા બનાવવાનું પ્રોસેસિંગ જેમ તમાકુમાંથી કરવામાં આવે છે એ રીતે કરવામાં આવે છે। એના અલગ અલગ ગ્રેડ બનાવવામાં આવે છે અને સારી ચાની ક્વોલિટી વિદેશોમાં પણ જાય છે અને ધાનેરા તાલુકાની અંદર ઘરનું દૂધ હોય અને સારી ક્વોલિટીની ચા જ ચાલે છે। હલકી ચા ચાલતી નથી અને ધાનેરાના બધા જ લોકો સારી ચા પીવામાં બહુ અને ચાથી બીજું કોઈ નુકસાન નથી। જો સમયસર માપની ઓછી ચા પીવામાં આવે 2 થી 3 ટાઈમ તો ચાથી કોઈ નુકસાન નથી। વધુ પડતી ચા પીવામાં આવે તો પાચન તંત્રને નુકસાન થાય। બાકી ચા પીવી એ એક અંદરના મેગ્નેશિયમ ની બધા તત્વો આવે એના કારણે ચા પીવાથી માણસનું મન જાગૃત થઈ જાય। ગમે એવો સૂતેલો માણસ પણ જાગે તો ચા પીવે એટલે તરત કામે વર્ગી જાય। ધાનેરા સહિત નાના મોટા શહેરો અને ગામડાઓમાં ચાના વ્યવસાયથી અનેક પરિવારો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। ધાનેરામાં પણ ઠેર ઠેર ચાની કીટલીઓ, રેકડીઓ અને હવે તો દુકાનો પણ બની ગઈ છે। આટલા મોટા પ્રમાણમાં પીવાતી ચા આખરે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક તે અંગે ધાનેરાના અનુભવી તબીબ ડોક્ટર યોગેશ શર્મા સાથે વાત કરવામાં આવી। તબીબના જણાવ્યા અનુસાર ચાના પ્રમાણમાં પણ નિયમો હોય છે। યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં ચા પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી, પરંતુ વધુ પ્રમાણમાં ચા પીવાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે। આજે વિશ્વ ચા દિવસ છે એટલે વિશ્વ ચા દિવસ નિમિત્તે આપ સૌને ઘણી ઘણી શુભકામનાઓ। હવે ચા વિશે આપણને ખબર છે કે જો ચાને ઓછા પ્રમાણમાં પીવામાં આવે, દિવસમાં 1-2 વખત નાના કપ, આપણે જે મોટા મેગા કપની, જમ્બો કપની પણ નાના કપમાં દિવસમાં 2 થી 3 વખત પીવામાં આવે તો એનાથી કોઈ નુકસાન થતું નથી, પણ તો મૂડ એલિવેટર તરીકે કામ કરે એટલે મગજમાં થોડી સ્ફૂર્તિ આવે અને માણસને વેલબિંગ જેવું લાગે। ચીનની અંદર છે ને ચા સૌથી પહેલાં ચીનમાં ચા શોધાઈ હતી અને ચીનમાં લોકો ચા ખૂબ પીવે છે અને પરદેશમાં પણ ચા પીવે છે। ચીનમાં તો બધા ઘણા બધા પીવે, પણ ચીનમાં હાર્ટ એટેકનું પ્રમાણ બિલકુલ ઓછું છે। એનું કારણ ચા છે। પણ એ ચા કેવી રીતે પીવે છે? એ ફક્ત ચા ઉકાળીને પીવે, ઉકાળો કહીએ ને આપણે, જે ઉકાળો તરીકે પીવે છે। એટલે ઉકાળાવાળી ચા પીએ જેમાં ખાંડ ન નાખે અને દૂધ ન નાખે તો એ ચા ફાયદાકારક છે પ્રમાણસર લઈએ તો। પણ ચાની અંદર દૂધ આવે છે અને ચાની અંદર ખાંડ આવે છે। દૂધ અને ચા બંને 40+ પછી નુકસાનકારક છે। ખાંડનું સેવન આજે આપણને ખબર ડાયાબિટીસ ખૂબ છે એટલે ચા પીવાથી ડાયાબિટીસ વધે અને કારણ કે ખાંડવાળી ચા આવે છે અને સાથે દૂધ, અને દૂધની અંદર આપણે જોઈએ છીએ કે દૂધની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ ઘણું આવે। એટલે આ રીતે આપણે જે ચા પીએ છીએ એ જો વધારે પીવામાં આવે તો હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધે, ડાયાબિટીસનું પ્રમાણ પણ વધે, મગજના એટેક અને મગજના સ્ટ્રોક કહીએ જે પેરાલિસિસના લખવા મારે છે એ બી જો ચા વધુ પીવામાં આવે તો આવું થાય। એટલે મારી સલાહ આજના દિવસે એ છે કે ચા પીએ તો એમાં દૂધ ઓછું નાખીએ અથવા તો મલાઈ કાઢેલું લો ફેટવાળું દૂધ વાપરીએ અને દૂધ પ્રમાણમાં ઓછું નાખીએ અને ખાંડ બંને એટલી ઓછી વાપરીએ તો ચા આપણને મહદ અંશે નુકસાન કરશે નહીં।
તો આ હતો ધાનેરા તાલુકાનો ચા પ્રત્યેનો લગાવ અને તેના વેપાર તથા વ્યવસાય પર તેની અસર અંગેનો અહેવાલ।